31 ડિસેમ્બર પહેલા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। ખાસ કરીને રાજસ્થાન અને મહારાષ્ટ્રને જોડતી બોર્ડર ઉપર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે। આ તરફ વલસાડ જિલ્લામાં પણ પોલીસ પેટ્રોલિંગ સઘન કરી દેવાયું છે। મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશને જોડતી બોર્ડર્સ પર વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। દારૂના દૂષણને રોકવા માટે 30થી વધુ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી। એક જ દિવસમાં પોલીસે દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા 92થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે। 31 ડિસેમ્બર પહેલા રાજકોટમાં પણ પોલીસ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે। ક્રાઇમ બ્રાન્ચે તમામ કુખ્યાત આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓને કડક સૂચના આપી। ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ કરાવાઈ। ડીસીપીએ આરોપીઓને સૂચના આપી કે હવે કોઈ ગુનામાં સંડોવણી હોવાનું સામે આવશે તો પાસા અને ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાશે।